પહેલા ફરી એક વખત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। ઉત્તરાયણના તહેવાર પહેલા જ ફરી એક વખત ચાઇનીઝ દોરીના માફિયા સક્રિય થયા। આ તરફ પોલીસ પણ ચાઇનીઝ દોરીના વેચાણ પર બાજ નજર રાખી રહી છે। જોકે ઉત્તરાયણના પર્વની હજુ વાર છે, તેમ છતાં વડોદરામાંથી ચાઇનીઝ દોરી ભરેલો ટેમ્પો ઝડપાયો। પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાવલી સમલાયા રોડ પરથી શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તેની તપાસ કરી। પોલીસ તપાસમાં ટેમ્પામાં ચાઇનીઝ દોરીનો જથ્થો હોવાનો ખુલાસો થયો। એલસીબીએ ટેમ્પામાંથી ચાઇનીઝ દોરીના 2700 નંબર રીલ કબજે કરી છે। સાથે જ પોલીસે ટેમ્પા સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ક્યાંથી આવ્યો અને વડોદરામાં તે કોને આપવાનો હતો। આગામી દિવસમાં પોલીસ તપાસમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે, જેના તાર રાજ્યના અન્ય શહેરમાં પણ જોડાઈ શકે છે। તો બીજી તરફ છોટાઉદેપુરમાં પણ દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો। ભાવી જેતપુર તરફ જતા ટેન્કરમાંથી પોલીસે 2.5 કરોડની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। સાથે જ આરોપીની ધરપકડ કરી દારૂ ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી। રેન્જ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં મોટા ખુલાસા થઈ શકે। સુરતના કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગના કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ફાયરિંગ કેસમાં સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરીની ધરપકડ કરી। હાલ બંને આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર છે। પોલીસ પૂછપરછમાં આરોપી નિકુંજ ગોસ્વામી ગોળગોળ જવાબ આપી રહ્યો છે। પોલીસનું માનવું છે કે તેમની તપાસમાં મોટું ષડયંત્ર ખુલાસાની શક્યતા છે। હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અંબિકા નદીમાં ફેંકી દીધું હોવાનું ઈશ્વરગીરી રિટર્ન કરી રહ્યો છે। એસડીઆરએફની ટીમ 6 કલાકથી હથિયારની શોધમાં રહી છે, પરંતુ હથિયારનો કોઈ પત્તો નથી મળી રહ્યો। પોલીસને શક છે કે પૂછપરછમાં ઈશ્વરગીરી ખોટું બોલી રહ્યા છે અને તેણે હથિયાર અન્ય જગ્યાએ છુપાવ્યું હોઈ શકે। પોલીસની ધરપકડ બાદ આરોપી નિકુંજ ગોસ્વામીએ કબૂલાત આપી કે તે સોનલ સોલંકીની હત્યા માટે ઈશ્વરગીરીને તેને સુપારી આપી હતી। ઈશ્વરગીરી સોનલ સોલંકીની કાર અટકાવી નજીકથી તેને માથાના ભાગે ગોળી મારી। મહત્વનું છે કે સોનલ સોલંકી અને નિકુંજ ગોસ્વામીની ચાલી રહેલા પારિવારિક વિવાદમાં નિકુંજે પત્ની પર ફાયરિંગ કરાવ્યું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત સોનલ સોલંકી હાલ સુરતની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, ત્યારે હવે પોલીસ તપાસમાં મોટા ખુલાસા કરી શકે છે। ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા। રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતી 2 ઘટનાઓ સામે આવી, જે એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે। એ જ એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો। જી હા, આવું જ કંઈક બન્યું છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં, કે જ્યાં એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો, દારૂના ગ્લાસ અને સિગરેટ પણ મળી આવી। હોસ્પિટલમાં ખખડધજ હાલતમાં રહેલી એમ્બ્યુલન્સમાં દારૂની પાર્ટી થતી હોય તેવા દ્રશ્યો સામે આવતા ખળભળાટ મચી ગયો। ત્યારે સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ એમ્બ્યુલન્સમાં દારૂ પાર્ટી યોજાઈ રહી છે। ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ક્રિકેટર બનવાની ઘેલછામાં 2 સગીર ઘર છોડી ભાગી ગયા। આજકાલ બાળકો અને સગીરોમાં ક્રિકેટર બનવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે, ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે માતા માટે અને પિતા માટે લાલબત્તી સમાન છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા 2 સગીર 11 નવેમ્બરે ક્રિકેટર બનવાની ઘેલછામાં ઘર છોડીને નીકળી ગયા। ઘર છોડતા પહેલા તેઓ માતા પિતાને ચિઠ્ઠી પણ લખી ગયા। બાદમાં તેઓ સુરતથી મુંબઈ પહોંચ્યા। પરિવારે ઘટનાની જાણ પોલીસને કરતા જ અલગ અલગ ટીમો સગીરોને શોધવા માટે કામે લાગી। તેમના ઘરથી લઈ આસપાસ આવતા તમામ સીસીટીવી, રેલવે સ્ટેશન સહિતના સીસીટીવી પોલીસે ખંગાળી કાઢ્યા। સીસીટીવીમાં બંને સગીર શરૂઆતમાં મહારાષ્ટ્ર તરફ જતા જોવા મળ્યા। પોલીસની એક ટીમ તાત્કાલિક બાળકોની પાછળ મુંબઈ પહોંચી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ બંને સગીર મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશનથી રાજસ્થાન ભિલવાડ ટ્રેનમાં બેસી નીકળી ગયા। આખરે પોલીસની ટીમો તાબડતોબ રાજસ્થાન રવાના થઈ હતી। આખરે પોલીસને રાજસ્થાનથી બંને સગીરની ભાળ મેળવવામાં સફળતા મળી। પોલીસે બંને પરિવારને સોંપતા જ તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ભાવનગરમાં ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી એક સાથે 3 મૃતદેહ મળતા જ ખળભળાટ મચી ગયો। ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ખાડામાં દાટી દીધેલી 3 લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે લાશ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કામલાની પત્ની અને તેના બાળકોની છે। ફોરેસ્ટ અધિકારીના 40 વર્ષીય પત્ની નયનાબેન, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા હતા અને ત્યારબાદથી તેઓ ગુમ થતા તેની જાણ પોલીસને પણ કરવામાં આવી। પોલીસે તેમની શોધખોળ કરતા છતાં ત્રણેયનો કોઈ પત્તો મળ્યો નહોતો। મૃતકના પરિવારે ત્રણેયના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભાળ મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા। ત્યારે માતા અને દીકરી અને પુત્રની લાશ ફોરેસ્ટ કોલોનીમાં જ ખાડામાં દાટી દીધેલી હાલતમાં મળી આવી। જોકે હાલ પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસે આસપાસના સીસીટીવી અને સંબંધીઓની પૂછપરછના આધારે તપાસ આગળ વધારી છે। આખરે ત્રણેયના મોત પાછળનું સત્ય શું છે તેને જવાબ મેળવવાના બાકી છે। સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। રાજકોટ અને નડિયાદમાંથી આગની અલગ અલગ ઘટનાઓ જોવા મળી। માંડવી તાલુકાના માપર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી। મોડી રાત્રે ખેતરમાં રહેલા મગફળીના ઢગલામાં અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી। મોડી રાત્રે લાગેલી આગમાં ખેડૂતોને સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો। ખેડૂતને અંદાજે 4 લાખ રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો। માપર ગામે ખેડૂતે 4 એકરમાં મગફળીનું વાવેતર કર્યું। ખેડૂતોની મહેનતને અસામાજિક તત્વોએ આગ ચાંપી દેતા ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો।
આ તરફ રાજકોટ જેતપુરના રબારિકા રોડ પર આવેલા જય ફેશન ટેક્સટાઇલ નામની સાડીના પ્રિન્ટિંગ કારખાનામાં ભીષણ આગ લાગી. કારખાનામાં પડેલા સાડી પાર્સલ આગમાં બળીને ખાખ થઈ ગયા, જેના કારણે ફેક્ટરી માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું. આગ એટલી હદ સુધી પ્રસરી કે કારખાનાનો શેડ પણ આગમાં તૂટી ગયો. જોકે કારખાનામાં કયા કારણોસર આગ લાગી તેનું રહસ્ય અકબંધ છે. નડિયાદના સંતરામ રોડ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સમાં પણ આગની ઘટના સામે આવી. કોમ્પ્લેક્સના ભોયરામાં ઇલેક્ટ્રોનિક ગોડાઉનમાં 2 દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી. આગના કારણે કોમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાયો હતો.